ભારત ઇતિહાસ રચવાની નજીક 41 વર્ષ પછી કોઈ ભારતીય અંતરિક્ષમાં જઈ રહ્યા છે। ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લા આજે એટલે કે 25 જૂને એક્સિયમ મિશન 4 હેઠળ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જવા માટે રવાના થયા છે। તેમની સાથે અન્ય 3 અવકાશ યાત્રીઓ પણ સ્પેસ સ્ટેશન માટે જઈ રહ્યા છે। આ મિશન ફ્લોરિડાના નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી ભારતીય સમય મુજબ બપોરે 12 વાગે લોન્ચ કરવામાં આવ્યું હતું। બધા અવકાશ યાત્રીઓ સ્પેસ એક્સના ફાલ્કન 9 રોકેટ સાથે જોડાયેલા ડ્રેગન કેપ્સ્યુલમાં ઉડાન ભરી હતી। ડ્રેગન સ્પેસ ક્રાફ્ટ 26 જૂનના રોજ સાંજે 4:30 વાગે લગભગ 28.5 કલાક બાદ ISS પહોંચશે। અમેરિકન અવકાશ એજન્સી નાસા અને ભારતીય એજન્સી ઇસરો વચ્ચેના કરાર હેઠળ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા હતા। શુભાંશુ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય અને અંતરિક્ષમાં જનારા બીજા ભારતીય બન્યા છે। 41 વર્ષ પહેલા રાકેશ શર્માએ 1984માં સોવિયેત યુનિયનના સ્પેસ ક્રાફ્ટમાં અવકાશયાનમાં અંતરિક્ષની યાત્રા કરી હતી।